पद्मासना। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન એમાં આપણે પાઠ 2 દિલ્હી સલ્તનત એનો અભ્યાસ કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો એનો અભ્યાસ કરીએ એ પહેલાં થોડુંક પૂર્વજ્ઞાન આપણું ચકાસીએ. હા વિદ્યાર્થી મિત્રો, તમે લોકો જાણો છો કે પાઠનું નામ છે દિલ્હી સલ્તનત, પણ શું પહેલાં દિલ્હીમાં સલ્તનત એટલે કે સુલતાનો હતા? ના, નહોતા. શા માટે નહોતા? તો એનું કારણ છે કે દિલ્હી એ તો ભારત દેશમાં આવેલું છે, બરાબર? તો ત્યાં બહારની પ્રજા આવે અને એનું પોતાનું શાસન સ્થાપે, એનું શું કારણ? તો એને માટે આપણે થોડુંક પૂર્વજ્ઞાન એટલે કે આપણા ભૂતકાળ તરફ થોડીક નજર કરીએ. વિદ્યાર્થીઓ, તમે બધા જાણો છો કે તમે છઠ્ઠામાં હર્ષવર્ધન અને પુલકેશી બીજાનો પરિચય મેળવી લીધો છે કે પુલકેશી અને હર્ષવર્ધન એને ભારતને પોતાના એક સત્તા એટલે કે પોતાની હાથની સત્તા નીચે આખા ભારતને લાવી દીધું હતું અને માત્ર ને માત્ર આ બંને રાજાઓનું એ વખતે શાસન હતું. ઉત્તર ભારતમાં કનોજનો રાજા કોણ હતો? હર્ષવર્ધન. અને દક્ષિણ ભારતમાં પુલકેશી બીજો રાજા હતો, બરાબર? એટલે કે વાતાપીનો રાજા પુલકેશી બીજો હતો. પરંતુ આ બંનેના અવસાન પછી ભારત દેશ એ નાના નાના રજવાડાઓમાં વહેંચાઈ ગયો અને અહીંથી શરૂ થાય છે સામંતશાહી એટલે કે રાજપૂત યુગ એટલે કે મધ્યકાળ યુગનો પ્રારંભ થાય છે. હવે રાજપૂતો છે એ બધા ટેકીલા હતા, એક વચની હતા. બધા જ રાજપૂતો એ વ્યવસ્થિત હતા, પણ તમને ખબર છે કે આ રાજાઓ વચ્ચે પણ યુદ્ધો થતા હતા. પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે આ રાજાઓ વચ્ચે યુદ્ધો થતા હતા. એને પરિણામે શું થતું કે એ લોકોની વચ્ચે એકતા નહોતી અને આ એકતા નહોતી એનો સૌથી મોટો લાભ બાહ્ય આક્રમણ એટલે કે બહારની જે પ્રજાઓ છે એણે લીધો. પ્રાચીન કાળમાં દિલ્હી છે એનું નામ ઢિલ્લક હતું, જે તોમર અને ચૌહાણ એની રાજધાની હતી. અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી છે એ વેપાર વાણિજ્યનું મહત્ત્વનું કેન્દ્ર પણ હતું અને સાથે સાથે એ તેની કહેવાય ને કે ચૌહાણોનું ત્યાં રાજ પણ હતું. તો હવે જોઈએ પાઠ 2 દિલ્હી સલ્તનત. પાઠ 2 દિલ્હી સલ્તનત. પ્રાચીન કાળથી દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1226 દરમિયાન વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને આપણે સુલતાન અને શાસનકાળને આપણે દિલ્હી સલ્તનત તરીકે ઓળખીએ છીએ. આ શાસકો એ મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. એમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરવાનો છે. હવે જોઈએ દિલ્હી સલ્તનત, એના વિશેનો આપણે અભ્યાસ કરીશું. હવે એમાં આવે છે ગુલામ વંશ. તો એનો સમય છે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. મહમ્મદ ઘોરીના ગુલામ કુતુબિન એબક મામલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેને સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. કુતુબિન એબકના અવસાન બાદ તેનું ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ એ ગાદીએ આવે છે. તેને સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગાન ચારગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની એણે રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું.
ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે પોતાની કાબિલ પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. વિદ્યાર્થી મિત્રો, દિલ્હી સલ્તનતમાં સૌથી પહેલું છે ગુલામ વંશ. તો ગુલામ વંશ નામ કઈ રીતે પડ્યું? તો ગુલામ વંશ નામ એ રીતે પડ્યું કે શાહબુદ્દીન ઘોરી છે કે જેણે સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો, એનો માનીતો ગુલામ એ કુતુબુન એબક હતો. કુતુબુન એબક છે એ શાહબુદ્દીન ઘોરીનો શાહબુદ્દીન ઘોરીનો ગુલામ હતો. અને શાહબુદ્દીન ઘોરીના અવસાન પછી એ દિલ્હી સલ્તનત જે છે ત્યાં ગુલામ વંશની સ્થાપના કરે છે. એટલે આ વંશનું નામ ગુલામ વંશ પડે છે. એ સાથે ઇલ્તુમિશ એ પણ એનો જમાય, પણ એ પણ પાછો એનો ગુલામ હતો. એટલે ગુલામ વંશની સ્થાપના થાય છે અને આ સ્થાપના કરે છે કુતુબુન એબક. તો આનો જે સમય હતો એ 1206 થી ઈસવીસન 1290. કુતુબુન છે એનું અવસાન પોલો રમતા થાય છે અને એની પછી એનો જે જમાય છે એ ગાદીએ આવે છે અને એ ચેહલગાન 4 ગાનની સ્થાપના, એટલે કે 40 તુર્ક અમીરોના દળની એ રચના કરે છે અને રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કરે છે. ઇલ્તુમિશને એવું લાગે છે કે પોતાના જે પુત્રો છે એમાંથી એક પણ સુલતાન બનવાને લાયક નથી. એટલે ઇલ્તુમિશ એ પોતાની દીકરી રજિયાને પોતાની ઉત્તરાધિકારી તરીકે જાહેર કરે છે અને આમ પણ ઇલ્તુમિશ એ ગુલામ વંશનો સાચો સ્થાપક હતો. ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. આ સમયના ઇતિહાસકાર મિન્હાજે સિરાજ પણ સ્વીકારે છે કે રજિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી એ મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલચા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આણ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન ગાદીએ આવે. તેને ચેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. તેણે રાજાનું સ્થાન સૌથી વધુ મજબૂત બનાવ્યું. બલબન એ સાહિત્ય અને કલાનો પોષક હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે દિલ્હીની રાજગાદી પર બેસનાર પ્રથમ સ્ત્રી એ મુસ્લિમ સ્ત્રી એટલે રજિયા સુલતાના હતી. અને એવું નથી કે ભારતમાં આપણા હિન્દુઓની કોઈ પણ સ્ત્રી પાછળ નથી, એવું નથી. પણ તમે જાણો છો રાજપૂતાણીઓ હતી એ બધા કરતાં સૌથી વધુ કાબિલ હતી. અને એમાં તમે બધા જાણો છો કે મિનળ દેવી, ઉદયમતી, નાયકી દેવી આ બધી એવી રાણીઓ હતી કે જેણે સક્ષમ રીતે રાજ્ય વહીવટ ચલાવ્યો હતો. પણ આ બધી જ જે રાણીઓ હતી કે રાજમાતાઓ હતી એક પણ રાજગાદી પર નહોતી બેઠી. અને સૌથી મોટી વાત કે દિલ્હીની સત્તા ઉપર તો પ્રથમ બેસનાર સ્ત્રી એ રજિયા હતી. એટલે આપણે રજિયા સુલતાનાનું નામ લખવું પડે છે. બાકી મિનળ દેવી છે, ઉદયમતી છે, નાયકી દેવી એ કોઈનાથી કમ નહોતી. આ માત્ર તમારા સમજણ માટે. હવે આગળ ઇતિહાસકાર મિન્હાજે પણ કીધું છે કે રજિયા છે એના બધા ભાઈઓ કરતાં વધુ કાબિલ અને સક્ષમ હતી. પરંતુ એ જે સમય છે એ 12મી સદીનો સમય છે. એટલે એક સ્ત્રીને શાસનકર્તાના રૂપમાં એ લોકોએ સ્વીકારી નહોતી. દરબારીઓ અને એ સમયના અમીરોની જે લાલચ હતી એને લીધે થઈને રજિયા સુલતાનાને ષડયંત્ર કરીને મારી નાખવામાં આવે છે. 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલે છે. પછી ઇલ્તુમિશનો પુત્ર અને રજિયાનો ભાઈ છે નાસિરુદ્દીન એને દિલ્હીની ગાદીએ બેસાડે છે. 21 વર્ષ સુધી એ શાસન ચલાવે છે અને પછી એનો વજીર છે, એનું નામ છે ગયાસુદ્દીન બલબન, એ ગાદીએ આવે છે. એ 22 વર્ષ એ શાસન ચલાવે છે અને એ સાહિત્ય અને કલાનો પણ પોષક હતો. અને એના શાસનના થોડા સમય બાદ ખલજી વંશની સ્થાપના થાય છે. હવે જોઈએ ખલજી વંશ. હવે ખલજી વંશનો સમય છે ઈસવીસન 1290 થી ઈસવીસન 1320.
જલાઉદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાઉદ્દીન એ 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. હવે ગુલામ વંશ પછી ખલજી વંશ રાજગાદીએ આવે છે. હવે ખલજી વંશનો સમય છે ઈસવીસન 1290થી ઈસવીસન 1320. અને આ ખલજી વંશ છે એ તુર્ક એટલે કે ખિલ્જ નામની જે જાતિ હતી એની પરથી આ વંશનું નામ ખલજી વંશ પડે છે. આ ખલજી વંશની સ્થાપના જલાઉદ્દીન ખિલજી કરે છે. પણ 6 વર્ષ પછી એનો જમાઈ કમ એનો ભત્રીજો, આ વિદ્યાર્થી મિત્રો અલાઉદ્દીન છે એ જલાઉદ્દીનનો જમાઈ એટલે ભત્રીજો થાય છે, જે ખૂબ જ મહત્વાકાંક્ષી હતો. એ રાજગાદી પર આવે છે, જેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર વિજય પ્રાપ્ત કરી અને સામ્રાજ્યનો વિસ્તાર કરે છે. દિલ્હીમાં સ્થાયી જે સેના છે એની શરૂઆત, એનો પ્રારંભ પણ અલાઉદ્દીન ખલજી કરે છે. પછી સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે એ દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત પણ કરે છે. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ અલાઉદ્દીન ખલજી કરે છે. અને એને એક જાસૂસી ખાતું પણ શરૂ કર્યું હોય છે, એટલે કે રાજ્ય વિરોધી જે તત્વો છે એને આ જાસૂસી ખાતા દ્વારા એ દાબી દે છે. હવે અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહે છે. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુઘલક શાસનની શરૂઆત કરનાર એ છે ગયાસુદ્દીન તુઘલક. હવે ખલજી વંશમાં આપણે અલાઉદ્દીન ખલજી વિશે ઘણું બધું જાણ્યું, પણ એના વિશે એક વસ્તુ જાણવાની છે જે આટલું જાણવામાં છે. અલાઉદ્દીન ખલજી છે એના સમયમાં એક પ્રસિદ્ધ કવિ છે અમીર ખુસરો એ થઈ જાય છે. અને આ અમીર ખુસરો છે એ અલાઉદ્દીન ખિલજીના દરબારનું પણ ખૂબ જ ખાસ માણસ હતા. અને આ અમીર ખુસરો છે એ કરાતુલ, સદાયન, આશિકાનું જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરે છે. હવે ખલજી વંશ પછી તુઘલક વંશ એ રાજગાદી પર આવે છે. અને આ તુઘલક વંશની જે શરૂઆત કરે છે એનું નામ છે ગયાસુદ્દીન તુઘલક. હવે જોઈએ તુઘલક વંશ. તુઘલક વંશનો સમય છે ઈસવીસન 1320થી ઈસવીસન 1414. તુઘલક વંશ દરમિયાન મહમ્મદ બિન તુઘલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી. એમાં જોઈએ દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો એમાં સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની જે યોજનાઓ હતી એમાં વ્યવહારિકતાનો અભાવ અને તબક્કાવાર આયોજનબદ્ધ જે અમલીકરણનો જે અભાવ હતો એને કારણે એ નિષ્ફળ જાય છે. અને ઇતિહાસમાં આ યોજનાઓ છે એ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામે છે. મહમ્મદ તુઘલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા એ ભારતની મુલાકાતે આવેલ છે. મહમ્મદ તુઘલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુઘલક ગાદીએ આવે છે. ફિરોઝ શાહ તુઘલકના અવસાન બાદ તૈમુરલંગે દિલ્હી પર આક્રમણ કરે છે. અને આનો સમય છે તૈમુરલંગ જે આક્રમણ કરે છે એનો સમય છે ઈસવીસન 1398 અને 99. અને એના લીધે થઈને જે તુઘલકની જે સત્તા છે એના પાયા હચમચી જાય છે અને જે તુઘલક સત્તા છે એ મર્યાદિત બની જાય છે. તો તુઘલક વંશનો સમય છે 1320થી 1414. હવે આમાં મહમ્મદ બિન તુઘલક કરીને પ્રતિભાવંત સુલતાન થયો છે. એ ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકે છે, પણ જે આ યોજનાઓ છે એમાં વ્યવહારિકતાનો અભાવ અને આયોજનનું જે અમલીકરણ થવું જોઈએ એ થતું નથી. એટલે આ જે યોજનાઓ છે એ તરંગી યોજનાઓ તરીકે ઇતિહાસમાં સ્થાન પામે છે. અને આ સમયે આફ્રિકન મુસાફર છે ઇબ્ન બતુતા એ ભારતની મુલાકાતે આવે છે. હવે એ ઇબ્ન બતુતા છે એ મહમ્મદ બિન તુઘલક વિશે એક વાક્ય કહે છે, જે તમારા પુસ્તકમાં નથી પણ હું તમને કહું છું. એ વાક્ય એ કહે છે કે મહમ્મદ બિન તુઘલકનો જે રાજ્ય વહીવટ છે એમાં પ્રકાશ અને અંધકાર બંને સાથે જોવા મળે છે. આ ઇબ્ન બતુતાએ મહમ્મદ બિન તુઘલકના રાજ્ય વહીવટ માટે કહેલું એક વાક્ય છે.
મોહમ્મદ બિન તુગલક પછી એનો જે પિતરાઈ ભાઈ છે ફિરોઝ શાહ તુગલક એ રાજગાદીએ આવે છે અને એના અવસાન પછી તૈમુર લંગ છે દિલ્હી પર આક્રમણ કરે છે. આનો સમય છે ઈસવીસન 1398થી 99. એને લીધે થઈને તુગલક સત્તા છે એ માત્ર મર્યાદિત બની જાય છે. હવે એની પછી આવે છે સૈયદ વંશ. સૈયદ વંશનો સમય છે ઈસવીસન 1414થી ઈસવીસન 1451 અને એની પછી આવે છે લોધી વંશ. તો લોધી વંશનો સમય છે ઈસવીસન 1451થી ઈસવીસન 1526. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોવ લોદીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોવ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. તો તુગલક વંશ પછી બે વંશો આવે છે, સૈયદ વંશ અને લોધી વંશ. સૈયદ વંશનો સમય છે 1414થી ઈસવીસન 1451 અને લોધી વંશનો સમય છે ઈસવીસન 1451થી ઈસવીસન 1526. હવે તુગલક વંશમાં સૈયદ વંશની સ્થાપના ખિજ્ર ખા કરે છે અને એની પછી બહલોવ લોદી છે એ લોધી વંશની સ્થાપના કરે છે અને બહલોવ લોદી છે સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો જે અંતિમ બાદશાહ છે એનું નામ છે ઇબ્રાહિમ લોદી, કે જેની લડાઈ પાણીપતના યુદ્ધમાં એટલે કે બાબર સામે ઈસવીસન 1526માં થાય છે. આ યુદ્ધમાં એનો પરાજય થાય છે અને અહીંથી સલ્તનત યુગ છે એનો અંત આવે છે અને મુઘલ શાસનની શરૂઆત થાય છે. હવે આપણે સલ્તનત યુગ છે એ જોયો, બરોબર. તો હવે સલ્તનત યુગની રાજ્ય વ્યવસ્થા કેવી હતી એ જોઈએ. તો સલ્તનત યુગની રાજ્ય વ્યવસ્થા ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા એ સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલી હતી. તો 13મી સદીમાં સ્થપાયેલું જે સલ્તનત વ્યવસ્થા છે એની શાસન વ્યવસ્થા એ વિશિષ્ટ હતી. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન એ મુખ્ય હતો. સુલતાનની સત્તા એ સર્વોપરી ગણાતી. એ સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ હતો અને એને મદદ કરવા માટે એક મંત્રીમંડળ હતું. આમાં જે મંત્રીઓ છે, અધિકારીઓ છે, એની નિમણૂક એ સુલતાન પોતે કરતો. આ સિવાય શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. હવે એમાં જોઈએ કેન્દ્રીય શાસન. સુલતાન પછી મંત્રીમંડળ એ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી એ વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો એમાં સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા આ સમયે જોવા મળતી હતી. કેન્દ્રીય શાસન કેવું હતું? કેન્દ્રીય શાસનમાં સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું અને એનો જે પ્રધાનમંત્રી હતો એને વજીર તરીકે ઓળખવામાં આવતો. આમાં મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, દેશ વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો આમાં સમાવેશ થતો હતો. એટલે કે આજનું જે આધુનિક જે મંત્રીમંડળ છે એવી વ્યવસ્થા આ સમયે જોવા મળતી હતી. હવે આટલું જાણવામાં હવે તમને થતું હશે કે અત્યારે તો ઇન્ટરનેટ, નેટ અને સાથે સાથે વિડીયો કોલિંગ, મોબાઈલ આ બધી સુવિધાઓ છે કે જે આપણને એકબીજાના સંદેશા એકબીજા સુધી પહોંચાડે છે. તો એ સમયે જ્યારે એકબીજાને સંદેશો પહોંચાડવાનું હતું તો એને માટે કઈ વ્યવસ્થા હતી એ જોઈએ. તો અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા અને રાજ્યના મહત્ત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની જે ટપાલ વ્યવસ્થાની જે પ્રારંભિક આવૃત્તિ એને કહી શકાય. એટલે કે આ સમયમાં ખેપિયાઓ હતા જે એકબીજાની રાજ્યમાં શાહી હુકમો અને સંદેશાઓ લઈ જતા હતા.
અને આ જે ટપાલ વ્યવસ્થા હતી એ માત્ર ને માત્ર એ સરકારી એટલે કે એ રાજ્યની પૂરતી જ મર્યાદિત હતી. અને આ અત્યારની જે ટપાલ વ્યવસ્થા છે એની પ્રારંભિક એને આવૃત્તિ કહી શકાય. મોહમ્મદ બિન તુઘલક હતો એના સમયમાં તો જે ટપાલી હતો એને માટે એક વિશિષ્ટ નામ હતું અને એ નામ હતું હલકારો. હવે જોઈએ કે પ્રાંતીય શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇકતા કહેવામાં આવતું. ઇકતાનો જે વડો છે એને ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. જોકે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુઘલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલું હતું. હવે એનું પ્રાંતીય શાસન કઈ રીતે હાલતું હતું? તો પ્રાંત હતી એને જાગીરમાં વહેંચવામાં આવતું અને એને ઇકતા કહેવામાં આવતું અને એનો જે વડો હતો એને ઇક્તેદાર કે મુક્તિ કહેવામાં આવતો. એટલે કહી શકાય કે રાજપૂત યુગમાં જે સામંતશાહી હતી એ વ્યવસ્થા જે હતી એ જ વ્યવસ્થાને આ ઇક્તેદારની વ્યવસ્થા મળતી આવી છે. એમાં પણ સામંતો જે તે પ્રદેશનું કર ઉઘરાવતા હતા. તો આમાં પણ ઇક્તેદારો છે એ શું કરતા? જમીન મહેસૂલ એકત્ર કરતા અને જરૂર પડે ત્યારે સુલતાનની લશ્કરી મદદ પહોંચાડતા. તો સામંતો પણ આ જ કાર્ય કરતા હતા. પણ અલાઉદ્દીન અને મોહમ્મદ તુઘલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ હતું એટલે જે ઇક્તેદારો હતા એની ઉપર નિયંત્રણ આવી ગયું. હવે જોઈએ સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકાદમ કરતો અને તેને પરવારી અને કારકુન મદદ કરતા. હવે સ્થાનિક શાસન તો એ આજને જે આપણી પંચાયત છે એને મળતું આવે છે. પ્રાંત પછી જિલ્લો અને એને તાલુકામાં વહેંચવામાં આવતું અને એનું નામ હતું શીખ અને પરગણા. અને એનો વહીવટ કોણ કરતું? મુખી. જે અત્યારે ગ્રામ પંચાયતનો વહીવટ જેમ ગ્રામ પંચાયતનો વહીવટ સરપંચ કરે છે એમ એને મુખી કે મુકાદમ કહેવામાં આવતો અને એને મદદ કરવા માટે પરવારી અને કારકુન હતા. હવે જોઈએ દિલ્હી સલ્તનતના બાંધકામ. બરોબર, તો દિલ્હી સલ્તનત છે એના કિલ્લા અને બાંધકામ એના વિશે માહિતી મેળવીએ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. હા વિદ્યાર્થીઓ, જ્યારે મુસ્લિમોનું આગમન થાય છે ત્યારે થોડી કૃતિઓ પણ ભારતમાં તૈયાર થાય છે. પણ આ કૃતિઓ એવી છે કે અમુક કૃતિઓ છે એમાં હિન્દુ મુસ્લિમ બંનેની શૈલીનો પણ સમાવેશ થાય છે. અને આ સમયે મોટા મોટા કિલ્લાઓ, મકાનો, બગીચા, મોટા દરવાજા અને મિનારા જેવી સ્થાપત્ય કલા છે એ નોંધપાત્ર કૃતિ તૈયાર થાય છે. તો હવે એમાં જોઈએ કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું હતું. ઐબકે બંધાવેલી બીજી મહત્વની ઇમારત છે કુતુબ મિનાર, જે હાલ દિલ્હીમાં આવેલો છે. આ કુતુબુદ્દીનના સમયમાં એનો એક જ માળ બાંધી શકાયો હતો અને એના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું હતું. તો કુતુબ મિનારની જે પ્રારંભ હતો એ કુતુબુદ્દીન ઐબકે કર્યો હતો એટલે એનું નામ કુતુબ મિનાર પડ્યું છે. પણ એક જ માળ બંધાયો તરત જ તેનું અવસાન થાય છે અને પછી એનો જમાય જે છે ઇલ્તુમિશ જે રાજગાદીએ આવે છે એ આ કુતુબ મિનારનું બાંધકામ પૂરું કરાવે છે. કુતુબ મિનાર છે એ ભારતનો સૌથી ઊંચો મિનારો છે અને તે 5 માળનો છે. હવે જોઈએ આ સિવાય કે ફિરોઝ શાહ તુઘલક અને સિકંદર લોદી છે એ આ કુતુબ મિનાર છે એનો જીર્ણોદ્ધાર કરાવે છે. પછી કુતુબુદ્દીન ઐબક નિર્મિત બીજી એક અન્ય ઇમારત છે એનું નામ છે ઢાઈ કા ઝોપડા મસ્જિદ છે જે અજમેરમાં આવેલી છે. આ મસ્જિદ એ ભારતની સૌથી પહેલી મસ્જિદ હતી એટલે કે ભારતમાં બાંધવામાં આવેલી સૌથી પહેલી મસ્જિદ એ ઢાઈ કા ઝોપડા છે જે અજમેરમાં આવેલી છે. પછી ઇલ્તુમિશના સમયમાં હોજે શમી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો પણ સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલો અલાઈ દરવાજા નામનો
પ્રવેશદ્વાર અને સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર અને હોજે ખાસનો પણ સમાવેશ થાય છે. આ સિવાય તુઘલક શાસન દરમિયાન તુઘલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ જેવા નગરો પણ વસાવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું હતું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું પણ નિર્માણ થયું હતું. એમાં બંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શાહબુદ્દીનનો મકબરો એ ખૂબ જ મુખ્ય છે. તો વિદ્યાર્થીઓ, આટલા બધા જે કિલ્લાઓ અને બાંધકામ છે એ આ સલ્તનત કાળ દરમિયાન બને છે. હવે જોઈએ વિજયનગર સામ્રાજ્ય. હવે વિજયનગર સામ્રાજ્ય એનો સમય છે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. તુઘલક વંશના નિર્બલ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પણ પ્રારંભ થાય છે. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો એમાં સમાવેશ થાય છે. તો આપણે અહીંયા વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડોક પરિચય મેળવીએ. જોઈએ વિજયનગર પહેલાં તો હરિહર રાય અને બુક્કા રાય નામના બે જાદવ કુળના ભાઈઓ છે અને એના વંશનું નામ છે સંગમ વંશ, જે ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની વિજયનગરને બનાવી અને આના સામ્રાજ્યનો પાયો નાખે છે. શરૂઆતમાં આ નગર છે એ એમના ગુરુ છે સ્વામી વિદ્યારણ્ય એમના નામથી એમનું નામ વિદ્યાનગર તરીકે ઓળખાય છે અને પછી સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે વિજયનગર તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હરિહર અને બુક્કા રાય આ બંને ભાઈઓ 1336માં તુંગભદ્રા નદીને કિનારે એક વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખે છે. શરૂઆતમાં એના જે સ્વામી છે એનું નામ છે વિદ્યારણ્ય સ્વામી, એના નામ પરથી આ નગરનું નામ વિદ્યાનગર પડે છે, પરંતુ પાછળથી સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે એનું નામ વિજયનગર પડે છે. હા વિદ્યાર્થીઓ, માત્ર 8 વર્ષના ટૂંકા ગાળામાં વિજયનગર છે એ છેક કન્યાકુમારી સુધી વિસ્તાર પામે છે. હરિહર રાય અને બુક્કા રાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, ચાલુ વંશ અને તુલુ વંશ અને અરવેડુ વંશ શાસન કરે છે. હરિહર રાય પ્રથમ અને બુક્કા રાયે પોતાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ચાલુ વંશનું શાસન એ 20 વર્ષ સુધી ચાલે છે અને પછી તુલુ વંશની સ્થાપના થાય છે. હવે તુલુ વંશમાં કૃષ્ણદેવ રાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં પણ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મેળવ્યું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસિલ કર્યા. કૃષ્ણદેવ રાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી હતી. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. વિજયનગરની પાસે તેણે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનને કારણે તે આંધ્રના ભોજ તરીકે પણ ઓળખ પામ્યા. હવે તુલુ વંશની જ્યારે સ્થાપના થાય છે ત્યારે ત્યાં આ વંશમાં કૃષ્ણદેવ રાય કરીને એક શ્રેષ્ઠ શાસક થાય છે, જે માત્ર તુલુ વંશનો જ નહીં પણ વિજયનગર સામ્રાજ્યના પણ શ્રેષ્ઠ શાસક છે. અને એટલું જ નહીં, ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ એને મળે છે. તેમણે ઘણા બધા વિજયો હાંસિલ કર્યા હતા, એટલે કે એનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થાય છે, પણ એ વહીવટી તંત્રની ઉપેક્ષા કરતા નથી. એણે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી હતી. એ કોની મદદથી? તો એને ફિરંગી સાથે ખૂબ સારા સંબંધો હતા અને યોમકે નામનો
જે એક એન્જિનિયર હતો એની મદદથી એને તળાવો અને નહેરો ખોદાવી હતી. પછી જેટલા અયોગ્ય વેરાઓ હતા એ નાબૂદ કરી અને એને એની પ્રજાનો પ્રેમ પણ મેળવ્યો હતો. એણે નાગલપુર નામનું નગર વસાવ્યું હતું અને ખૂબ મોટી ઇમારતો અને મંદિરોથી આને શણગાર્યું હતું. અને તમને ખબર છે કૃષ્ણદેવરાય છે એને સંસ્કૃત અને તેલુગુ ભાષા એની પર પકડ હોવાથી એણે આ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. સાહિત્ય કલાને એણે પ્રોત્સાહિત કરી હતી, એટલે એને આંધ્રના ભોજ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે કૃષ્ણદેવરાય વિશે તમારે વધારે પરિચય મેળવવો હોય તો વિદ્યાર્થીઓ સબ ટીવી પર તેનાલી રામા કરીને એક સિરિયલ આવે છે. એના જે રાજા છે એ આ કૃષ્ણદેવરાય એટલે કે તેનાલી રામા છે એ કૃષ્ણદેવરાયના દરબારમાં જ થઈ ગયા હતા. એટલે અકબર અને બિરબલની કેમ જોડી હતી એમ કૃષ્ણદેવરાય અને તેનાલી રામાની પણ જોડી હતી. બરોબર. હવે આગળ જોઈએ. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા એ પ્રાપ્ત કરી શક્યું નહીં. એટલે કે કૃષ્ણદેવરાય છે એના અવસાન પછી એમ ત્યાં રાજ્યમાં એટલે કે વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565માં તાલીકોટાનું જે યુદ્ધ થયું એમાં મુસ્લિમોનો જે સંઘ હતો એની સામે એનો પરાજય થાય છે અને આ ભવ્ય નગર છે એનો નાશ થાય છે. એટલે એક સદી સુધી આ રાજ્ય ટકી તો રહે છે, પણ પહેલાં જેવી ભવ્યતા એ પ્રાપ્ત કરી શકતું નથી. હવે જોઈએ બહમનીનું રાજ્ય. એનો સમય છે ઈસવીસન 1347થી ઈસવીસન 1518. તુગલક વંશના સમયમાં દખ્ખણમાં જફર ખાન છે જે ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરે છે. આ રાજ્ય એ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ છે એની ઉપર પ્રભાવ પાડે છે. જફર ખાને એ અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કરે છે અને આ નવા જે સ્વતંત્ર રાજ્યની રાજધાની એ ગુલમર્ગને બનાવે છે. પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા અને બહમની સામ્રાજ્યમાં મહમ્મદ શાહ ત્રીજાનું શાસન પણ નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમ્મદ ગવા હતો. તેણે પણ સક્ષમ વહીવટી તંત્રની રચના કરી. મહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા એ મજબૂત બની હતી, પરંતુ મહમ્મદ શાહ બહમની જે છે એ આવે છે ત્યારે રાજ્યની તમામ સત્તા એનો જે વજીર છે એ કાસિમ બરીદના હાથમાં આવે છે અને એના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવે છે. એટલે કે સમગ્ર રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોવલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ જાય છે. તો તુગલક વંશ દરમિયાન જફર ખાન છે એ ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરે છે અને 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ છે એની પર આ રાજ્ય ખૂબ પ્રભાવ પાડે છે. જફર ખાન છે એ અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરીને સ્વતંત્ર શાસન કરે છે. એ એના રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવે છે અને ઘણા બધા પ્રદેશો જીતીને એમાં જોડી દે છે. અને એની પછી અહમદ શાહ અને મહમ્મદ શાહ ત્રીજાનું શાસન પણ ખૂબ નોંધપાત્ર રહે છે. અહમદ શાહ છે ગુલમર્ગથી બીડર રાજધાની ખસેડી અને ત્યાં મોટી મોટી ઇમારતો બંધાવે છે. પછી છે મહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમ્મદ ગવા, એ પણ સક્ષમ વહીવટી તંત્રની રચના કરે છે. પછી મહમ્મદ શાહ ત્રીજાનું જે શાસન છે એ પણ ખૂબ જ મજબૂત રહે છે. પણ એની પછી જે મહમ્મદ બહમની જે આવે છે એના સમયમાં રાજ્યની તમામ સત્તા એ એનો વજીર છે એ છે કાસિમ બરીદ એના હાથમાં જાય છે અને અહીંથી આ સામ્રાજ્યનો અંત આવે છે. અને આ બહમની રાજ્ય છે એ આખું રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોવલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ જાય છે. હવે જોઈએ દિલ્હી સલ્તનતનો અંત. દિલ્હી સલ્તનત શાસનનો અંત. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબિન એબક દ્વારા થાય છે. 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થાય છે. લગભગ 325 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીકવાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવે છે. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્ય અનેક તડકી છાયડી જોઈ અને ઉદય, અસ્ત અને એ ન્યાયે એનું પતન પણ થાય છે. તો
વિદ્યાર્થી મિત્રો, 1206માંથી 1206માં શરૂ થયેલું શાસન ઈસવીસન 1526માં તેનો અંત આવે છે. કુતુબિન એબકથી શરૂ થયેલું અને ઇબ્રાહિમ લોદીના સમયમાં આ શાસનનો અંત આવે છે. લગભગ 320 એટલે કે 325 વર્ષ દરમિયાન ઘણા બધા યોગ્ય તો શક્તિશાળી અને ઘણીવાર નિર્બળ સુલતાનો રાજગાદીએ આવે છે અને એને લીધે થઈને આ મુસ્લિમ રાજ્ય છે એ તડકી છાયડી પણ જોઈએ છે, એનો ઉદય પણ જોઈએ છે અને અસ્ત પણ, એ ન્યાય એનું પતન પણ થાય છે. હવે તમને કહું વિદ્યાર્થી મિત્રો, જો મોહમ્મદ ગજની છે એના અવસાન પછી શાહબુદ્દીન ઘોરી છે એ ગજનો સુલતાન બને છે. જો એ સમયે રાજપૂત રાજાઓ એક થઈને લડ્યા હોત તો કદાચ આપણા દેશ પર આ મુસ્લિમ શાસન ક્યારેય પણ આવત નહીં. પણ દિલ્હી સલ્તનત શાસનનો અહીંયા અંત થાય છે અને મુઘલ શાસન 1526માં મુઘલ શાસનની શરૂઆત થાય છે, જેનો અભ્યાસ આપણે હવે પછીના પ્રકરણમાં કરીશું. હવે તમારું હોમવર્ક એ છે કે આ પાઠનો સ્વાધ્યાય છે એ તમારે સુંદર અક્ષરે તમારે તમારી નોટબુકમાં ઉતારવાનો છે. આ સિવાય જો તમે સ્વાપોથી કરતા હો તો આ સ્વાપોથીમાં પણ આ પાઠ સુંદર અક્ષરે પૂરવાનો છે. અને આ સિવાય કૃષ્ણદેવરાય અને સલ્તનત કાળ દરમિયાન બંધાયેલા જે બાંધકામો છે એની ટૂંકનોંધ પણ તમારે તૈયાર કરવાની છે. અને એ સિવાય ત્રીજી ટૂંકનોંધ, દિલ્હી પર શાસન કરનાર 5 વંશો એના વિશેની ટૂંકી માહિતી પણ તમારે તમારી નોટમાં તૈયાર કરવાની છે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેत्.